નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે આપણે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માહિતી મેળવવાના છીએ, જે ખાસ કરીને 66 વર્ષથી ઉપરના પેન્શનર મિત્રો માટે ખૂબ જ અગત્યની છે। 27 ફેબ્રુઆરી 2026ના રોજ એક મોટો ખુલાસો સામે આવ્યો છે, જે ગુજરાત રાજ્યના પેન્શનરોના બાકી રહેલા 18 મહિનાના ડીએ એરર્સ તેમજ 8મા પગાર પંચ સાથે સીધો સંબંધ ધરાવે છે। તેથી વિનંતી છે કે આ વિડીયો અંત સુધી ધ્યાનથી જોતા રહેજો, કારણ કે આ માહિતી તમારા ભવિષ્યના લાભ સાથે જોડાયેલી છે। પરંતુ મિત્રો, એ પહેલાં એક નાનકડી વિનંતી છે કે જો તમે ચેનલમાં નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, છેલ્લા ઘણા સમયથી પેન્શનરો અને સરકારી કર્મચારીઓ બંનેમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે 8મો પગાર પંચ, જે મિત્રો 1 જાન્યુઆરી 2026થી 8મો પગાર પંચ અમલમાં આવ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે, પરંતુ હકીકતમાં વધેલા પગાર અને પેન્શનનો લાભ મળવામાં હજુ પણ વિલંબ થઈ રહ્યો છે। ઘણા કર્મચારીઓ અને પેન્શનરોના મનમાં સવાલ છે કે જ્યારે અમલની તારીખ જાહેર થઈ ગઈ છે તો પછી વધારાનો લાભ હજી સુધી હાથમાં કેમ નથી આવ્યો। આ જ મુદ્દે તાજેતરમાં મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે। હાલમાં કર્મચારીઓની સર્વોચ્ચ પ્રતિનિધિ સંસ્થા તરીકે જાણીતી NCJCM દ્વારા મેમોરેન્ડમ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। 25 ફેબ્રુઆરી 2026ના રોજ નવી દિલ્હીમાં ડ્રાફ્ટિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે। આ બેઠકમાં 8મા પગાર પંચ માટે સરકાર સમક્ષ કઈ રીતે દરખાસ્ત રજૂ કરવી, કયા મુદ્દાઓને પ્રાથમિકતા આપવી અને કર્મચારીઓ તથા પેન્શનરોના હિતોને કેવી રીતે સુરક્ષિત રાખવા તે અંગે વિગતવાર ચર્ચા થશે। સમિતિના સભ્યોને લગભગ 7 દિવસ સુધી દિલ્હીમાં રહીને દરેક મુદ્દા પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના સૂચન આપવામાં આવી છે, જે દર્શાવે છે કે આ પ્રક્રિયા ગંભીર અને વ્યાપક છે। મિત્રો, જ્યારે પણ નવું પગાર પંચ લાગુ થાય છે ત્યારે માત્ર કર્મચારીઓના પગારમાં જ નહીં, પરંતુ પેન્શનરોના પેન્શનમાં પણ સીધી અસર પડે છે। ખાસ કરીને 66 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો માટે આ સમયગાળો ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે વધતી મોંઘવારી વચ્ચે તેમના રોજિંદા ખર્ચમાં સતત વધારો થતો રહ્યો છે। 18 મહિનાના બાકી રહેલા ડીએ એરર્સ અંગે લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે। ઘણા પેન્શનરોને આશા છે કે સરકાર ટૂંક જ સમયમાં આ એરર્સ અંગે સકારાત્મક નિર્ણય લેશે। હવે મિત્રો, સૌથી મહત્ત્વનો મુદ્દો છે ફિટમેન્ટ ફેક્ટર। તો મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર એ એક ગુણક છે જેના આધારે હાલના મૂળ પગાર અથવા પેન્શનને ગુણાકાર કરીને નવો પગાર નક્કી કરવામાં આવે છે। ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો વર્તમાન મૂળભૂત પગાર 18,000 રૂપિયા છે અને ફિટમેન્ટ ફેક્ટર 2 રાખવામાં આવે તો નવો પગાર 36,000 રૂપિયા થાય છે। જો ફિટમેન્ટ ફેક્ટર 3 થાય તો એ જ પગાર 54,000 રૂપિયા સુધી થઈ શકે છે, અને જો 3.25 જેટલું ફિટમેન્ટ ફેક્ટર નક્કી થાય છે તો પગાર લગભગ 58,500 રૂપિયા સુધી પહોંચી શકે છે। એટલે કે ફિટમેન્ટ ફેક્ટરનો નાનો ફેરફાર પણ પગાર અને પેન્શન પર મોટી અસર પાડે છે। આ વધારો માત્ર પગારમાં જ નહીં, પરંતુ પેન્શનની ગણતરીમાં પણ સીધી અસર કરે છે, કારણ કે પેન્શન સામાન્ય રીતે અંતિમ પગારના નિશ્ચિત ટકા પર આધારિત હોય છે। તેથી જો મૂળ પગારમાં વધારો થશે તો પેન્શનમાં પણ નોંધપાત્ર વધારો શક્ય બને છે। આ કારણસર પેન્શનર મિત્રો 8મા પગાર પંચ તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે। મિત્રો, હકીકતમાં આ સમગ્ર પ્રક્રિયા તરત જ પૂર્ણ થતી નથી। ડ્રાફ્ટિંગ કમિટી મેમોરેન્ડમ તૈયાર કરશે, ત્યારબાદ સરકાર સમક્ષ રજૂઆત થશે, પછી ચર્ચા અને મંજૂરીની પ્રક્રિયા આગળ વધશે। આ દરમિયાન થોડી વિલંબ શક્ય છે, પરંતુ મહત્ત્વનું એ છે કે પ્રક્રિયા સત્તાવાર રીતે આગળ વધી રહી છે। પેન્શનરો માટે જરૂરી છે કે તેઓ સચોટ માહિતી પર વિશ્વાસ રાખે અને અફવાઓથી દૂર રહે। ખાસ કરીને 18 મહિનાના ડીએ એરર્સ મુદ્દે ઘણા પ્રકારના સમાચાર સોશિયલ મીડિયામાં ફરતા રહે છે, પરંતુ મિત્રો, સત્તાવાર જાહેરાત વગર કોઈ પણ વાતને અંતિમ માનવી યોગ્ય નથી। અમારી ચેનલ પેન્શન ગુજરાતનો હેતુ એ જ છે કે તમને સાચી, વિશ્વસનીય અને સત્તાવાર આધારિત માહિતી પહોંચાડવી। તેથી જ્યારે પણ કોઈ સત્તાવાર પરિપત્ર અથવા જાહેરાત આવશે, અમે તરત જ આપ સુધી પહોંચાડશું। એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જય હિન્દ, વંદે માતરમ।